નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના આ એપિસોડમાં આપણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કોણ બની શકે, કોના કોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે એની આપણે વાત કરીશું. હા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે એ વિશે અત્યારે તો રહસ્ય જ રહ્યું છે અને એના વિશે કોઈ નામો કે એની શક્યતાઓ વ્યક્ત કરવાનું જરા મુશ્કેલ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે ખૂબ ગળમથલમાં છે. ગુજરાતના નેતાઓ દિલ્હીમાં જઈને અમિત શાહને મળે છે. ગોદી મીડિયામાં એવા સમાચાર આવે છે કે છગનભાઈ મગનભાઈને ઢીંકણાભાઈને અધ્યક્ષ પદ સોંપાશે, પરંતુ એમાંથી કોથળામાંથી ગમે તે બિલાડું નીકળે એવી શક્યતા આપણે જોઈ શકીએ. પણ કોંગ્રેસ, આમ તો ગુજરાતમાં કોંગ્રેસ એટલે રાહુલ ગાંધીના શબ્દોમાં કહીએ તો લગ્નના ઘોડાઓથી ફાટફાટ થતી અને લંગડા ઘોડાઓથી ફાટફાટ થતી કોંગ્રેસ એ 2027માં વિધાનસભા પર પોતે બહુમતી મેળવીને કબજો જમાવે અને સરકાર રચે એવી શક્યતા અત્યારે તો નહીવત લાગે છે. એટલે અમે જે સંભવિત ઉમેદવારો છે એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે બહુ જ મુશ્કેલ છે પરિસ્થિતિ, છતાં હાઈકમાન્ડ જે આદેશ આપે એને અમે શિરોમાન્ય ગણીશું. અને દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓને અપેક્ષિતો, એ પણ હવે ભારતીય જનતા પાર્ટીની જ ભાષા વાપરવા માંડ્યા છે, એટલે અપેક્ષિતો એ બેઠકમાં રાહુલ ગાંધી અને એમના બીજા હોદ્દેદારો, પ્રભારી અને સંગઠન મહામંત્રી, એમની સાથેની બેઠકમાં જે અપેક્ષિતો કહેવાય એવા અપેક્ષિતો એમાં બધા પહોંચી ગયા. એમની સરસ મજાની તસવીર પણ શેર થઈ અને કેટલાક કોંગ્રેસી લોકોએ એ તસવીર અમને મોકલતા એમ પણ લખ્યું કે આવું થોડું હોય, એમ કે તો અમે કહ્યું કેવું હોય. એટલે મને લાગે છે કે કોંગ્રેસની અંદર જે લોકો કોંગ્રેસ બેઠી જ ન થાય એવી અપેક્ષા કરતા હોય છે કોંગ્રેસી હોવા છતાં, ત્યારે કોંગ્રેસ ખરેખર બેઠી કઈ રીતે થઈ શકે એવો એક પ્રશ્ન તો થયા કરે છે. આ જે તસવીર હતી રાહુલ ગાંધી સાથેની, ખુરશીમાં બેઠા હતા કેટલાક નેતાઓ, એના એ છાપેલા કાટલાઓ અને પાછળ પણ જે હતા એ પણ એના એ છાપેલા કાટલાઓ. આમ તો એની અંદર કોને ચાર્જ મળશે અને કોને નહીં મળે એમાં મધુસૂદન મિસ્ત્રી જેવા તો જેમણે ખરેખર તો રિટાયર થઈ જવાની જરૂર છે એ હજુ પણ આ તસવીરમાં નથી, પરંતુ બેઠકમાં જરૂર મોવડી મંડળના ખાસમ ખાસ તરીકે એ ઉપસ્થિત રહે છે. એ થોડા વહેલા ગયા અને તસવીર લેવાઈ ત્યારે એમની હાજરી એમાં નહોતી. પરંતુ જે લોકોના નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે, પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચર્ચામાં છે અને અમને આ બેઠકમાં જે લોકો હાજર રહ્યા એમની પાસેથી જે માહિતી જાણવા મળી એ માહિતી મુજબ એની અંદર પણ જ્ઞાતિગત સમીકરણોને કઈ રીતે કોંગ્રેસ આગળ વધારે છે અને એનો લાભ લેવાની કોશિશ કરે છે એ રીતે એમણે અમને એની વાત કરી. હમણાં નરેશ પટેલ, જે ખોડલધામ વાળા નરેશ પટેલ, જે આમ તો રાજકારણમાં છે નહીં એમ કે છે, હું તો સમાજ સેવામાં છું, પણ એ પટેલ સમાજની વાત આવે ત્યારે છે ને બીચ મેં મેરા ચાંદભાઈ તો હોય જ છે અને એ પાછા
ગોપાલ ઇટાલિયા હમણાં વિસાવદરથી જે પટેલ જીત્યા આમ આદમી પાર્ટીના, અને કાંતિ અમૃતિયા એટલે ભારતીય જનતા પાર્ટી વાળા, એમની વચ્ચે જે સંઘર્ષ, શબ્દ સંઘર્ષ થયો કે બંને જણાએ, ભાઈ કાંતિ અમૃતિયાએ કહ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી જીતી જાણે તો હું 2 કરોડનું ઇનામ આપું. કાંતિ અમૃતિયાની ખરેખર તો ઇન્કમ ટેક્સે તપાસ કરવાની જરૂર છે કે આ 2 કરોડ રૂપિયા લાવ્યા ક્યાંથી, અથવા તો ક્યાંથી ઉભા થાય છે એમના, કારણ કે એમના ઇન્કમ ટેક્સ રિટર્નમાં આટલી મોટી રકમ એ બતાવે છે કે કેમ, એ તપાસનો વિષય છે. પણ એમના કમનસીબે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી અને કહ્યું કે 12 જુલાઈ સુધીમાં, એટલે કે આજે, કાંતિ અમૃતિયા ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય તરીકે રાજીનામું જો આપી દે તો મારી ચૂંટણી લડીને જીતવાની તૈયારી છે. મોરબીમાંથી ગોપાલ ઇટાલિયા કહે છે. હવે આમાં નરેશભાઈ પાછા કહે છે કે મારે મધ્યસ્થી કરવાની આવે તો હું બંનેને સમજાવું કે ભાઈ આમાં છે ને પડશોમાં, અને પાછા પટેલોના સંદર્ભમાં નરેશભાઈ એમ પણ કહે છે કે પટેલ સમાજનો પ્રભાવ છે ને બહોળો છે, વગેરે વગેરે વગેરે, એટલે એનું સ્વાભાવિક છે. પણ કોંગ્રેસ જે સર્વસમાવેશક પાર્ટી છે એ હવે પટેલ, કોળી, ઠાકોર, આદિવાસી, દલિત આ બધાની રીતે વિચારવા માંડે છે. ભારતીય જનતા પાર્ટી તો એ રીતે વિચારે તો એને જાતિવાદ ન કહેવાય, પણ બિહારમાં જઈને મોદી છે ને આ જાતિઓનું રાજકારણ અને એની વાતો કરે તો એને જાતિવાદ ન કહેવાય, પણ કોંગ્રેસ આવી રીતે વાત કરે તો એને જાતિવાદ કહેવાય, કારણ કે એમને જે અનુકૂળ આવે એ જ વાતો એ કરે. પણ સર્વસમાવેશક કોંગ્રેસ એણે આ વખતે પટેલોમાંથી, અને પટેલોમાં પાછા કડવા અને લેઉવા એ કોણ કોણ પ્રદેશ પ્રમુખ ની શક્યતા છે, તો એમાં છે ને 4 નામ નક્કી કર્યા છે, એટલે વિચાર્યા છે. નક્કી એટલે હવે તો એમાં તો જ્યારે આજે કે કાલે જાહેર થશે નામો બધા, એટલે પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થશે ને એમના સાથીઓનું નામ, હોદ્દેદારોનું નામ પણ કદાચ મોવડી મંડળ જાહેર કરે એવું બને. એમાં ડોક્ટર જીતુ પટેલ ઓર્થોપેડિક સર્જન છે, સજ્જન માણસ છે, આખા બોલા છે, કડવા પટેલ છે, અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહેલા છે, અને કોંગ્રેસના નેતા તરીકે એ કાર્યરત છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી કોંગ્રેસમાં અને કોંગ્રેસની ડિબેટ, કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરવા માટેની ડિબેટો ઉપર એ દેખાતા નથી, કારણ કે આમ તો બહુ જ તર્કબદ્ધ રીતે ટીવી ડિબેટમાં એ પાર્ટીનો પક્ષ રજૂ કરતા હતા, પણ હમણાં છે ને એ કઈ નારાજ હોય એવું લાગ્યા કરે છે. પણ મને લાગે છે કે એમની સંમતિ લીધી લાગે છે કે ડોક્ટર જીતુ પટેલ પણ જો એમને આ જવાબદારી આપવામાં આવે તો એ સ્વીકારશે એવું અમને જણાવવામાં આવ્યું, જે લોકો આ બેઠકમાં હાજર હતા એમના તરફથી. બીજું નામ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, એ લેઉવા પટેલ છે, પ્રોફેસર છે, લોના પીએચડી થયેલા છે, અને આ બંને જણા ઉત્તર ગુજરાતના છે, અને ઉત્તર ગુજરાતમાં પટેલોમાં વગ ધરાવવી એ કોંગ્રેસ માટે ખૂબ જરૂરી છે. સૌરાષ્ટ્રમાંથી જો કોઈ કોંગ્રેસીને પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચારવામાં આવે તો એમાં લલિત કગથરા કડવા પટેલ છે, અને જેની ઠુમ્મર ચૌધરી, હું જેની ઠુમ્મર ચૌધરી જાણી જોઈને બોલી રહ્યો છું, કારણ કે એમના પતિ સંજય ચૌધરી અને જેની એ લંડનમાં અને અહીંયા પણ નિરમામાં સાથે ભણેલા ગણેલા છે. અને એ લેઉવા પટેલ અને આંજણા પટેલ એનું કોમ્બિનેશન
એમનામાં છે, લલિત કગથરા એ કડવા પટેલ છે. એટલે આ પટેલોમાંથી જો કોઈ વિચારવામાં આવે તો આ 4 નામમાંથી કોઈ એક ની પસંદગી થઈ શકે. જેનીને મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પણ એમને કઈ બહુ મજા નહીં આવી. એટલે મને લાગે છે કે પ્રદેશ પ્રમુખ તરીકે એમને મજા આવશે કે કેમ એ મને ખબર નથી. પરંતુ વિરજીભાઈ ઠુમ્મર એમના પિતાશ્રી એ ધારાસભ્ય પણ રહ્યા, સંસદ સભ્ય પણ રહ્યા અને પટેલોની નેતાગીરી કરે છે, અમરેલીના છે. અને હમણાં રાહુલ ગાંધીને એમણે કાગળ લખીને પટેલોનું પ્રતિનિધિ મંડળ એમને મળવા માંગે છે એવું વિરજીભાઈએ એમને વિનંતી પણ કરી છે, સમય માંગ્યો છે અને એમને કહેવામાં આવ્યું છે કે એમને રાહુલ ગાંધી મુલાકાત આપશે. એટલે મને લાગે છે કે આવતા દિવસોમાં એ પટેલોના પ્રતિનિધિ મંડળને મુકુલ વાસનિકે જે એમને ખાતરી આપી છે, પ્રભારી છે મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના, એમણે ક્ષમા કરશો, એટલે એ વાત મને લાગે છે કે કોઈ પટેલ અધ્યક્ષ બને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી બાજુ પટેલોને આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે છેલ્લે સિદ્ધાર્થ પટેલને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને પરેશ દાનાણીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. એ સિવાય મોટા ભાગના જે પ્રદેશ પ્રમુખો રહ્યા એ ઓબીસીના રહ્યા અને બીજા સમાજના પણ જે નેતાઓ રહ્યા. એટલે ઓબીસી નું વર્ચસ્વ એ કોંગ્રેસમાં જોવા મળે છે. એટલે ઓબીસી ની જો વાત કરવામાં આવે તો એની અંદર ઉત્તર ગુજરાતમાંથી જે નામ છે એ ગેનીબેન ઠાકોરનું છે. બનાસકાંઠાના સંસદ સભ્ય ચૂંટાયેલા લોકસભાના સભ્ય એ ઠાકોર છે. બીજું નામ અમિત ચાવડાનું છે. અમિત ચાવડા અમે ઠાકોર પરિવારમાંથી જ છે, મધ્ય ગુજરાતના છે અને ઈશ્વરભાઈ ચાવડાના પૌત્ર છે. ઈશ્વરભાઈ ઘણી વખત લોકસભાના સભ્ય રહ્યા અને ઈશ્વરભાઈના જમાઈ માધવસિંહ સોલંકી એ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહ્યા, જેમણે વિક્રમ પણ સ્થાપ્યા અને કોંગ્રેસને ડૂબાડી પણ ખરી. એટલે અમિત ચાવડા, જો કે ઓબીસી વોટ બેંકને અંકે કરવા માટે અમિત ચાવડા એ સતત સક્રિય રહ્યા છે અને કાસ્ટ બેઝ સેન્સસ એના વિશેની જાગૃતિ માટે એમણે ઝોનલ સંમેલનો સફળ રીતે એનું આયોજન કર્યું છે. અમિત ચાવડા અત્યારે વિધાનસભા કોંગ્રેસના નેતા છે. એટલે એ જો ત્યાંથી, એટલે એમને પ્રદેશ પ્રમુખ, અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને એમને પાછા ફરીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો વિધાનસભા પક્ષના નેતા તરીકે ડોક્ટર કિરીટ પટેલને અથવા તો જિગ્નેશ મેવાણીને, કિરીટ પટેલ એ પાટણના ધારાસભ્ય છે, જિગ્નેશ મેવાણી એ વડગામના ધારાસભ્ય છે. કિરીટ પટેલ એ પટેલ છે અને જિગ્નેશ મેવાણી શિડ્યુલ કાસ્ટના છે, અનામત બેઠક ઉપર જીતે છે. એટલે એમને બેમાંથી એકને એ નેતા પદ મળે એવી શક્યતા વ્યક્ત કરાય છે. ત્રીજું નામ જે છે એ પણ અનેકવાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા કોળી નેતા છે સૌરાષ્ટ્રના, અને પુંજાભાઈ વંશ. મને જ્યારે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોની યાદીમાં પુંજાભાઈ વંશનું નામ મેં વાંચ્યું ત્યારે મને આશ્ચર્ય થયું હતું, કારણ કે પુંજાભાઈ વંશને કાં તો રાષ્ટ્રીય સ્તરે લઈ જવા જોઈએ અથવા તો એમને ગુજરાત સ્તરનો મહત્વનો કોઈ હોદ્દો આપવો જોઈએ. એને બદલે એમને જિલ્લામાં સીમિત કરી દેવામાં આવે
એવું આપણને જરા વિચિત્ર લાગતું હતું. પરંતુ આ ત્રણ જે નામો છે, ઓબીસી માંથી જે ત્રણ નામો છે, એ એમાં પુંજાભાઈ વંશનું નામ પણ પ્રદેશ પ્રમુખ તરીકે છે. અને પુંજાભાઈ વંશ એમની ધારાસભ્ય તરીકેની કારકિર્દી પણ ખૂબ ઉજ્જવળ રહી છે અને લોકપ્રિય ધારાસભ્ય રહ્યા છે. અને પીએસસી ના પબ્લિક અકાઉન્ટ કમિટીના એ ચેરમેન પણ રહ્યા છે, અગાઉ સિનિયર છે, એટલે એ પણ પ્રદેશ પ્રમુખ બની શકે એવી શક્યતા છે. બીજા બે નામ જે છે એમાં જે રાહુલ ગાંધીના સીધા પ્રતિનિધિ કહી શકાય એવા લાલજી દેસાઈ એ રબારી છે. એમણે જે ભાંગરો એક વાટ્યો હતો કે બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલોની પાર્ટી, આ મને લાગે છે કે એમનો ભાંગરો એ કોંગ્રેસને નડે એવો છે. પરંતુ એમને સમજાઈ ગયું હશે. આમ તો એ રબારી છે, પણ એ બ્રાહ્મણ પરિવારમાં પરણ્યા છે, એટલે એમનો રબારી અને બ્રાહ્મણનું કોમ્બિનેશન એ કોંગ્રેસને લાભ કરાવી શકે એમ છે. એક બીજું નામ પણ પ્રદેશ પ્રમુખ તરીકે જિગ્નેશ મેવાણીનું આવે છે, કારણ કે દલિત વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે એવું દલિત વોટ બેંકને આકર્ષવા માટે. પરંતુ જિગ્નેશ મેવાણી એ પ્રદેશ પ્રમુખ બને એના કરતા એમને કદાચ વિધાનસભામાં નેતા કે ઉપનેતા કોંગ્રેસ પક્ષના બનાવવામાં આવે એવી શક્યતા એ અમને વધુ લાગે છે. આ દિલ્હીમાં જે બેઠક બોલાવવામાં આવી હતી એમાં જે અપેક્ષિત હતા એમાં સિદ્ધાર્થ પટેલ અને કદીર પીરઝાદા એ બંને જણા જઈ શક્યા નહોતા, કારણ કે એ દિવસે સિદ્ધાર્થ પટેલનો જન્મદિવસ હતો અને કદીર પીરઝાદા એ આમ તો કોઈ બાનું કાઢીને ગયા નહોતા, કદાચ ઉર્સનું બાનું હતું એમની પાસે, પણ કદીર પીરઝાદા જો જાય તો એમની પરેડ લેવામાં આવે એવું બને. કારણ કે કદીર પીરઝાદા એ સુરતમાં છે અને એમના માટે તો એ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીના સ્લીપર સેલ તરીકેની એમની ખ્યાતિ એ બહુ ચર્ચાસ્પદ છે. અને 12 બેઠકોમાંથી 11 બેઠકો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ જાય એવા એક ઓડિયો પણ હમણાં વાયરલ થયો છે, જે ભાઈ શ્રી કોંગ્રેસના એક નેતા એમણે પોસ્ટ કરેલી, એના સંદર્ભમાં એમનો ઉધડો લેતા એ કોઈકે એમને જે ફોન કરેલો એ ઓડિયો એ વાયરલ થયો છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ બાકીના જે લોકો હાજર હતા એમાં અમીબેન યાજ્ઞિક, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ. આમ તો શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને ડૂબાડવા જેવું જ કામ કર્યું. જે રીતે એક પરિપક્વ નેતા કરતા એક બાલિશ નેતા તરીકે એમણે જે રીતે પ્રેસ કોન્ફરન્સ ભરીને રાજીનામું આપી દીધું, એને કારણે કોંગ્રેસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી, જે રહીસઈ પ્રતિષ્ઠા હતી એને પણ. અને એ છતાં દિલ્હી દરબારમાં કુર્નિશ બજાવવા માટે એ કેસી વેણુગોપાલ ના માણસ તરીકે અને અગાઉ અહેમદ પટેલના માણસ તરીકે એમનું સ્થાન ત્યાં આગળ જાળવી શક્યા છે. આમાં શક્તિસિંહ ગોહિલ પણ એમાં હતા, મુકુલ વાસનિક હતા, કેસી વેણુગોપાલ હતા, રાહુલ ગાંધી તો હતા જ કેન્દ્રમાં, જગદીશ ઠાકોર હતા, ભરતસિંહ સોલંકી હતા અને શૈલેષ પરમાર હતા. શૈલેષ પરમાર વિશે લેસ સેડ ઇઝ બેટર. અને બીજું ભૂપેન મારાવી, ઓલ ઇન્ડિયા સેક્રેટરી સૌરાષ્ટ્ર વિભાગના. ઉપરાંત ગેનીબેન ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, સુખરામ રાઠવા, તુષાર ચૌધરી, ઉષા નાયડુ, ઓઝા, પુંજાભાઈ વંશ, પરેશ ધાનાની,
ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, આ બધા એ બેઠકમાં હાજર હતા. એક નામ પ્રદેશ પ્રમુખ તરીકે એક શક્યતા નામ જે ચર્ચામાં છે એ આનંદ પટેલનું છે. આનંદ પટેલ આદિવાસી ધારાસભ્ય તરીકે એમનું નામ ખાસું પ્રભાવી રહ્યું અને એ આદિવાસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બને એવી પણ એક શક્યતા છે. પરંતુ આ નામો જે ચર્ચાયા છે એ નામોમાંથી આજકાલમાં કોઈક એક નામ એ જરૂર જાહેર થશે. એની સામે ખૂબ મોટો પડકાર છે, કારણ કે રાહુલ ગાંધીની એવી અપેક્ષા છે કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચવી. પરંતુ કોંગ્રેસના આ જે નેતાઓ છે, લંગડા ઘોડાઓ અને લગ્નના ઘોડાઓ, એ ભારતીય જનતા પાર્ટીને ફરીને સત્તામાં લઈ જાય એવી શક્યતા નકારી શકાય નહીં. જો કે પ્રજા પોતે નક્કી કરે કે સત્તા પલટો કરવો છે તો કોંગ્રેસની લોટરી લાગી શકે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.